ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ વિષય છે એકાઉન્ટ, વિષય હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તાસ નંબર છે 3. છેલ્લે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ વિશે સમજવાનું છે. હિસાબી પદ્ધતિના હેતુઓ. તો હિસાબી પદ્ધતિના હેતુઓની અંદર જોઈએ તો કે કાયમી નોંધ પહેલો ટોપિક. તો હિસાબી પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવહારો અને બનાવો જે હોય છે એ લેખિત સ્વરૂપે નોંધવામાં આવતા હોય છે. આ નોંધો ચોપડા સ્વરૂપે અથવા કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવતા હોય છે. એટલે હિસાબી પદ્ધતિનો પહેલો હેતુ એવો છે કે કાયમી નોંધ, એટલે કે જે બનાવો અને જે વ્યવહારો થતા હોય છે રોજબરોજના, એ તમામ વ્યવહારો લેખિત સ્વરૂપે થતા હોય છે. એટલા માટે તેની નોંધ કોઈ ચોપડાની અંદર કરતા હોય છે, કોઈ કોમ્પ્યુટરની અંદર એ બધા વ્યવહારોની નોંધ રાખતા હોય છે. બીજું છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. બીજો હેતુ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે, એટલે કે ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થતી હોય છે. એટલે કે આપણે દરેક જે ધંધો કરતા હોય, બધા ધંધો બરોબર, કે દરેક ધંધાની અંદર વ્યવહારો જે થતા હોય એની આપણે અસરો આપતા હોય છે. એ અસરના કારણે ધંધાની નફાકારકતા કે આર્થિક સ્થિતિ જે હોય છે એ એના આધારે થતી હોય છે. તે અંગેની જાણકારી મેળવવા માટે દરેક વ્યવહારની હિસાબી અસર જરૂરી છે. બરોબર, કે નફાકારકતા જાણવા માટે અને આર્થિક સ્થિતિ જાણવા માટે દરેક વ્યવહારની હિસાબી અસર થતી હોય છે. આ હતો બીજો હેતુ. હવે ત્રીજો છે અસર કરતા પરિબળોની જાણકારી. ધંધાના નફા કે નુકસાન ને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસરકારકતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે. એટલે કે દરેક ધંધો જે છે વિદ્યાર્થી મિત્રો, એના પાછળ નફો જે થતો હોય છે એને અસર કરતા પરિબળો જે છે એને ધંધાની આર્થિક પરિસ્થિતિ જે છે ધંધાની, એને અસરકારક પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી આપણને મળતી હોય છે. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ અગત્યની ભૂમિકા ભજવતો હોય છે. એટલે કે જે તે વ્યવહારો આપણે નોંધતા હોઈએ બરોબર, એ બધા જ વ્યવહારો પરથી આપણને જે પરિબળ અસર કરતું હોય છે એ આપણને જાણવા મળતું હોય છે. તો આ છે આપણો ત્રીજો હેતુ. પછીનો ચોથો હેતુ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા. એટલે કે સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે નક્કી
કરવામાં આવતી હોય છે. એટલે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે આપણે સામાન્ય રીતે જે કરવેરા ભરવામાં આવે બરોબર એની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબો જે હોય છે એના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. કરવેરાનું પ્રમાણ જે છે એ કર ભરનારની આવકના આધારે નક્કી થતું હોય છે. એટલે કરવેરાનું જે પ્રમાણ હોય છે એ વિદ્યાર્થી મિત્રો એ જે આપણા આવક હોય છે એના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો પણ થતો હોય છે. એટલે કે જે હિસાબી પદ્ધતિ રાખવાથી આપણે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે ઉપયોગી બનતી હોય છે. પછી છે દેવાનું પ્રમાણ. એટલે કે હિસાબી પદ્ધતિ રાખવાથી આપણે રોજબરોજના વ્યવહારો નોંધતા હોય તો એના પરથી આપણને શું ખબર પડે તો કે આપણે કેટલા આપણે દેવું છે એની આપણને અગાઉ જાણ થઈ જતી હોય છે. કારણ કે કેમ જાણ થાય તો કે આપણે હિસાબી પદ્ધતિ અંદર રોજે રોજ વ્યવહારો નોંધતા હોઈએ છીએ. તેથી આપણને દેવાનું પ્રમાણ નક્કી જાણી શકીએ છીએ. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે કાચા માલની ઉપર ખરીદી, પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં સુધી ચૂકવણી ન થાય ત્યાં સુધી તે દેવા તરીકે ગણવામાં આવતા હોય છે. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ જગ્યાએથી માલ લીધો પણ એ માલના પૈસા આપણે ચૂકવ્યા નથી, એ માલના પૈસા આપણે ભવિષ્યમાં ચૂકવવાના છે. તો જ્યાં સુધી આપણે એ પૈસા ચૂકવી ન દઈએ ત્યાં સુધી આપણે એ વ્યક્તિના સાથે દેવું કર્યું કહેવાય. વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબો દ્વારા જાણી શકાય છે. એટલે કે આપણે જે હિસાબો રાખતા હોઈએ છીએ એના પરથી આપણે દેવું કેટલા પ્રમાણનું છે એ આપણે જાણી શકીએ છીએ. તો આ થયો હિસાબી પદ્ધતિનો હેતુ. પછી છે લેણાનું પ્રમાણ. લેણાનું પ્રમાણ એટલે કે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર કર્યું તો એ કયું થયું તો કે દેવું. અને લેણાની અંદર જોઈએ તો એની વિરુદ્ધ તો કે ઉધાર ખરીદીની જેમ ગ્રાહકો ઉધાર વેચાણ કરવામાં આવે છે આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવા પાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં તે લેણા તરીકે દર્શાવવામાં આવતું હોય છે. આ અંગેની જાણકારી હિસાબોમાંથી મેળવી શકાતી હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ ગ્રાહક આપણી પાસેથી વસ્તુ ખરીદી જાય છે અને એ વસ્તુના બદલામાં પૈસા અત્યારે આપણને આપતો નથી, પણ એ આપણે પૈસા ક્યારે મળવાના છે તો કે ભવિષ્યમાં ગમે ત્યારે એ પૈસા આપણને ચૂકવશે. તો જે વ્યક્તિ આ પાસે આપણે પૈસા લેવાના બાકી છે તો એ આપણા માટે શું થશે? લેણું. આપણે જો લેવાના હોય તો આપણે લેણું કહી શકીએ અને જો આપણે ચૂકવવાના હોય તો આપણું દેવું ગણાય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો લેણાનું પ્રમાણ હિસાબો પદ્ધતિ જે હોય છે એના પરથી લેણાનું પ્રમાણ આપણે ખૂબ જ સરળતાથી જાણી શકીએ છીએ. પછી છે ધંધાની નફાકારકતા માપવા. એટલે કે ધંધાની અંદર જે નફો થતો હોય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે રોજબરોજના હિસાબની પદ્ધતિની અંદર વ્યવહારો નોંધતા હોઈએ તો આપણે તેના પરથી આપણે કેટલો નફો થાય છે તે આપણે જાણી શકીએ છીએ. હિસાબોનો મહત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયો છે કે નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે. એટલે કે જે આપણે ધંધો કરીએ છીએ તેની અંદર આપણે ખોટ થાય છે કે નફો થાય છે, કેટલો નફો થયો તો કેટલો થયો, ખોટ નુકસાન જાય છે તો કેટલા પ્રકારે નુકસાન ગયું છે કેટલું, તો એ બધું આપણે
આપણે હિસાબી પદ્ધતિના રોજે રોજ વ્યવહારો નોંધ કરવાથી આપણને ધંધાની નફાકારકતા જાણી શકીએ છીએ. પછી છે ધંધાની આર્થિક સ્થિતિ જાણો. વર્ષના અંતે ધંધાના દેવા જે છે, દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળતા હોય છે. એટલે કે વર્ષની અંદર વર્ષ પૂરું થાય ત્યારે આપણે કેટલા દેવા છે, કેટલી આપણી પાસે મિલકત છે અથવા કેટલી આપણે લેણા છે, એ બધું આપણે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબો પરથી આપણે જાણી શકીએ છીએ. મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ આપણે કહી શકાય. એટલે આપણી પાસે મિલકત અને જે લેણું છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે આવક ગણાય, બરોબર? તો એ આપણા માટે શું કહેવાય? સારું કહેવાય. તો કે જો એ વધારે પ્રમાણમાં હોય તો આપણી ધંધાની સ્થિતિ સારી છે તેમ આપણે કહી શકાય છે. પરંતુ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ જે તે સદ્ધરતા કહેવાય તે જાણી શકાય છે. એટલે આમ હિસાબોના આધારે આપણે આર્થિક સ્થિતિ સારી છે કે ખરાબ એ આપણે તેની હિસાબી પદ્ધતિ દ્વારા જાણી શકીએ છીએ. પછી છે છેલ્લો પોઈન્ટ, ભૂલો અને છેતરપિંડી શોધવા અથવા અને રોકવા માટે. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે. એટલે કે નાણાકીય ભૂલો અથવા ગુનાઓની અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. એટલે કે કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થતી હોય છે. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. એટલે કે નાણાકીય વ્યવહારો આપણે રોજબરોજ કરતા હોઈએ તેની અંદર જો ભૂલો થતી હોય અથવા કોઈ ગુનો થઈ ગયો એ અંગેની જાણકારી રાખવામાં જાણકારી હોય, એ તૈયાર થયેલા હિસાબોના આપણે હિસાબો રાખતા હોય એના તપાસ કરી હિસાબો બધા જોઈએ તો એના પરથી આપણને ખબર પડી જાય છે. આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે, એટલે જે પણ બની ગઈ છે તે રોકવા માટે હિસાબી પદ્ધતિ જે છે એ ખૂબ જ મદદરૂપ થતી હોય છે. હિસાબી પદ્ધતિનો ઉપયોગ ઉપર જણાવેલા હેતુઓસર કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને ઉપયોગના કારણે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. આ અંગે ચર્ચા હવે પછી કરવામાં આવે છે. એટલે કે હવે આપણે શું જોવાનું છે? હિસાબી પદ્ધતિના ફાયદા. હિસાબી પદ્ધતિ રાખવાથી આપણને શું શું ફાયદો થાય છે એ હવે આપણે જોઈશું. હિસાબી પદ્ધતિના ફાયદા. તો સૌથી પહેલો ફાયદો આપણે જોઈએ તો કે હિસાબી પદ્ધતિ એ સામાજિક વિજ્ઞાન છે. આ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેની ઉપયોગિતા તેના જ ફાયદાઓ દર્શાવતા હોય છે. આ ફાયદા નીચે પ્રમાણે છે. હિસાબી માહિતીની ઉપલબ્ધતા એક પહેલો ફાયદો છે.
હિસાબી માહિતીની ઉપલબ્ધતા, એટલે કે ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવતી હોય છે. આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. એટલે કે જે ધંધાનો માલિક હોય છે વિદ્યાર્થી મિત્રો, એના દ્વારા આ માહિતી તૈયાર કરવામાં આવતી હોય છે. પણ જો ભવિષ્યની અંદર ક્યારેક કાંઈ પણ મૂંઝવણ ઊભી થાય ત્યારે આ હિસાબો દ્વારા આપણે કોઈ પણ માહિતી જોતી હોય તો આ માહિતી દ્વારા આપણે તે જાણી શકતા હોઈએ છીએ. એટલે કે માલિકને જ્યારે જરૂર હોય ત્યારે તે માલિક આ હિસાબો રાખેલા હોય તો ગમે ત્યારે ગમે તે સમયે જોઈ શકે છે. દાખલા તરીકે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર થયેલ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરી શકે છે. એટલે કે હિસાબી પદ્ધતિની અંદર જે વ્યવહારો બધું લખતા હોય છે તો એની ક્રેડિટ જે છે સારી, બરોબર, તો એના આધારે તે બધું બેંકની અંદર બતાવીને તેના દ્વારા પણ લોન સરળતાથી મેળવી શકતી હોય છે. તો આ થયો પહેલો ફાયદો. હવે બીજો ફાયદો શું? તો કે નફાકારકતા જાણવા માટે. અહીંયા જોયું ને, એવી જ રીતે નફાકારકતા જાણવા એ બીજો ફાયદો છે. તો કે ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. નફા નુકસાન ખાતા પરથી આ જાણકારી પ્રાપ્ત થતી હોય છે. એટલે કે હિસાબી પદ્ધતિ જે છે વિદ્યાર્થી મિત્રો, એના દ્વારા આપણને કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તે અંગેની બધી જ માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે. અને નફા નુકસાન ખાતું જ્યારે બનાવેલું હોય તેના આધારે આપણે આ માહિતી આપણને મળી જાય છે. પછી ત્રીજો ફાયદો છે આર્થિક સ્થિતિ જાણવા માટે. એટલે કે હિસાબી પદ્ધતિ મુજબ આપણે હિસાબી પદ્ધતિ મુજબ ત્રીજો ફાયદો જોઈએ આર્થિક સ્થિતિ જાણવા. એટલે કે આપણે ધંધાની અંદર રોજબરોજ હિસાબી પદ્ધતિ દ્વારા આપણી આર્થિક સ્થિતિ કેવી છે ધંધાની તે આપણે જાણી શકતા હોઈએ છીએ. હિસાબી મુદ્દતના અંતે ધંધાની જવાબદારીનું પ્રમાણ કેટલું છે તે આપણે જાણી શકીએ છીએ. ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણવામાં આવતી હોય છે. આર્થિક સ્થિતિ પાકા સરવૈયા દ્વારા જાણી શકાતી હોય છે. એટલે કે ધંધા આપણે હિસાબી મુદત એટલે કે વર્ષના અંતે ધંધાની જવાબદારીનું પ્રમાણ કેટલું છે અને તે જાણી શકતા હોઈએ છે. શેના કારણે? તો કે હિસાબી પદ્ધતિ દ્વારા. ધંધાની જવાબદારી વધુ હોય વિદ્યાર્થી મિત્રો તો એ આપણા માટે ધંધા માટે આપણી સારી સ્થિતિ ગણવામાં આવતી નથી. પરંતુ જો ઓછી જવાબદારી હોય આપણા પર તો એ આપણા માટે સારી સ્થિતિ ગણવામાં આવતી હોય છે. આ જે સ્થિતિ જાણવી હોય તો આપણે પાકા સરવૈયા જ્યારે બનાવીએ તેના પરથી આપણે આ સ્થિતિ જાણી શકતા હોઈએ છીએ. તો આ કયો ત્રીજો ફાયદો. ચોથું છે કરવેરા આયોજન. કરવેરા આયોજન એટલે કે દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. એટલે કે આપણે જે ધંધો છે વિદ્યાર્થી એના દ્વારા કરવામાં આવેલ દ્વારા જે આપણે ધંધો છે એનાથી અંદર એને ધંધાની અંદરથી આપણે જેટલું કમાઈએ છીએ એની અંદરથી આપણે જુદા જુદા સ્વરૂપે કરવેરા ચૂકવણી કરવાતા હોઈએ.
જેમ કે પાણી વેરો હોય, લાઇટ વેરો હોય, મિલકત વેરો હોય, આ બધા વેરાઓની આપણે ચૂકવણી કરવાની હોય છે. તો કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. એટલે કે જે ધંધો છે આપણો વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર, એના આધારે આપણે પ્રમાણ નક્કી કરવામાં આવતું હોય છે. વ્યવહારોનું પ્રમાણ એટલે કે કદ અને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો પડશે તે બાબત હિસાબીઓને આધારે જાણી શકાય છે. એટલે આપણે જે હિસાબો વ્યવહારો થતા હોય એના પરથી આપણે જાણી શકીએ છીએ કે આપણે કેટલો વેરો ચૂકવવાનો થશે. આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવા પાત્ર વેરાઓ અંગે આયોજન કરી શકતા હોઈએ છીએ. એટલે કે ભવિષ્યની અંદર આપણે આટલા પૈસા આપણે કમાયા છે, આટલા આપણે વેરા થયા, તો એ આપણે ભવિષ્યની અંદર આપણે આટલા ચૂકવવાના થશે કે આટલા ચૂકવવાના નહીં થાય, એ બધી જ માહિતી આપણે હિસાબી પદ્ધતિ દ્વારા જાણી શકતા હોઈએ છીએ. પછી છે ધંધાનું મૂલ્યાંકન. હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાનું મૂલ્યાંકન થઈ શકે છે. આની અંદર જોઈએ તો કે વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય, આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેવી હોવી જોઈએ, કેટલી હોવી જોઈએ, આ વેચાણ કિંમત નક્કી કરવા હિસાબી પદ્ધતિ મદદરૂપ થતી હોય છે. કે ધંધો કેટલો નફાકારક છે, આર્થિક સ્થિતિ કેવી છે, તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ દ્વારા મેળવી શકાતી હોય છે. આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ ખૂબ જ મદદરૂપ થતી હોય છે. એટલે કે વ્યવહારની અંદર આપણે અમુક વખતે માલિક જે હોય એના દ્વારા કોઈ અન્ય વ્યક્તિને માલ વેચાણ માટે આપણે કોઈ વ્યક્તિને આપતા હોઈએ, તો આ સંજોગોની અંદર ધંધાની વેચાણ કિંમત કેવી હોવી જોઈએ, તો એ વેચાણ કિંમત નક્કી કરવા માટે હિસાબી પદ્ધતિ દ્વારા વેચાણ કિંમત નક્કી થતી હોય છે. અને ધંધો કેટલો નફાકારક છે કે ધંધો કેવી સ્થિતિ છે ધંધાની, તે અંગેની જાણકારી આપણે મેળવવી હોય તો હિસાબી પદ્ધતિ દ્વારા આપણને એ બધી જ માહિતી પૂરી પાડતી હોય છે. પછી છે નિર્ણય ઘડતર. તો કે ધંધાના જુદા જુદા સ્વરૂપો એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને કંપનીના હિસાબો તેનો ઉપયોગ જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો, શેરહોલ્ડરો, રોકાણકારો દ્વારા પોતાના રોકાણ અંગેના નિર્ણયો લેવામાં ઉપયોગી થતી હોય છે. હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે ધંધાની અંદર આપણે જુદા જુદા સ્વરૂપો, આપણે એકાંકી વેપારી હોય કે ભાગીદારી પેઢી હોય કે કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. ખાસ કરીને કંપનીના હિસાબો ઉપયોગ જુદા જુદા પક્ષકારો માટે થતો હોય છે, જેવા કે શેરહોલ્ડરો હોય, લેણદારો હોય, રોકાણકારો હોય, આ બધા દ્વારા અંગે જે રોકાણ અંગેના નિર્ણયો લેવાના હોય, તો એ નિર્ણય લેવા માટે હિસાબી પદ્ધતિ આપણને ખૂબ જ ઉપયોગી છે. અને હિસાબી પદ્ધતિ નિર્ણયના ઘડતર માટે ખૂબ જ અગત્યની ભૂમિકા પણ ભજવતી હોય છે. એટલે કે સચોટ નિર્ણય લેવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી બનતી હોય છે. પછી છે પુરાવા તરીકે. પુરાવા તરીકે હિસાબી પદ્ધતિ ઉપયોગી હોય છે. એટલે કે જ્યારે આપણે ભવિષ્યની અંદર કોઈ સંજોગોમાં કોઈ વેપારી એમ કે મેં આમ નથી કર્યું, મેં આટલું વેચાણ, મેં આટલી વસ્તુ નથી ખરીદી, અથવા આટલી વસ્તુ મેં ઉધાર નથી લીધી, તો
તો આપણી પાસે હિસાબી પદ્ધતિની અંદર બધા જ વ્યવહારો નોંધેલા હોય છે, એટલે એના આધારે આપણે તે સાબિત કરી શકીએ કે આ વ્યક્તિ આટલી ખરીદી કરી હતી, આટલી ઉધાર ખરીદી કરી હતી. તો એ પુરાવો તરીકે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે. એટલે હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવતા હોય છે. આ વિશ્વસનીયતાના ગુણના કારણે કોઈ પણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ ચાલે છે. એટલે કે આપણે આ હિસાબી પદ્ધતિ જે છે એ નિયમો અને સિદ્ધાંતોના આધારે બનાવવામાં આવતી હોય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબો જે છે એ વિશ્વસનીય ગણવામાં આવતા હોય છે, એટલે કે જે ભરોસાપાત્ર ગણવામાં આવતા હોય છે. એટલે આ જે ભરોસાપાત્ર હિસાબો છે એના આધારે કોઈ પણ સંજોગોમાં વિવાદ ઊભો થાય તો પુરાવા તરીકે આપણે સાબિત કરી શકીએ છીએ. દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈ પણ વિવાદ થાય ત્યારે ન્યાય હેતુસર આ પદ્ધતિનો હિસાબી પદ્ધતિનો ઉપયોગ પુરાવા તરીકે કરવામાં આવતો હોય છે. એટલે કે કોઈ ભાગીદારો બે ત્રણ ભાગીદારો હોય એમના વચ્ચે કોઈ હિસાબોને લઈને કોઈ વિવાદ ઊભો થયો તો હિસાબી પદ્ધતિની અંદર આપણે તેની બધી જ નોંધ કરેલી હોય છે. તેથી આપણે તે પુરાવા તરીકે સાબિત કરી શકીએ છીએ. પછી છે 8મો, ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળની સાથે તુલના એટલે ભૂતકાળની અંદર આપણે જોઈએ તો કે હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમ અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી હોતા. કે જે હિસાબો આપણે રાખતા હોઈએ છીએ બરોબર, એની અંદર સિદ્ધાંતો નિયમો અને સિદ્ધાંતો દ્વારા કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે નફાકારકતા કે આર્થિક સ્થિતિ ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી હાંસલ કરી શકાય છે. જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો હોય તો ભવિષ્યમાં તે મેળવવા અંગેનું આયોજન કરી શકાય છે. ઉપરાંત હરીફો જે છે એમના હિસાબો સાથે પણ તુલના કરી શકાય છે. એટલે કે હિસાબો જે આપણે રાખતા હોઈએ છીએ એ હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોની અંદર કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા જે છે એ આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગે જાણકારી આપણે કોઈ પણ લેવી હોય તો એ આપણે હાંસલ કરી શકીએ છીએ. કે ઓલી વખતે પહેલા વર્ષે 2005 ની અંદર આવા હિસાબો થયા હતા બરોબર, વ્યવહારો એના આધારે આપણે આવું થયું તો એ ન થાય એ માટે આપણે જે હિસાબો આપતા હોય એના આધારે જોઈને આપણે કરી શકતા હોઈએ છીએ. તો આ થયું આપણું ભૂતકાળની કામગીરી સાથે તુલના. એટલે કે આ વર્ષે કેવું કામ થયું, ધારો કે 2020 ની અંદર આપણે જે હિસાબો રાખ્યો તો એની અંદર કેવા વ્યવહારો થયા, કેટલું આપણે આ બધી મિલકત છે, કેટલું આપણે નફો થયો, એ બધું આપણે અંદર હોય. પછી બીજા વર્ષે કેટલો નફો થયો તો એ જાણવું હોય. આપણે બીજા વર્ષે નફો થયો તો એ અને આગલા વર્ષનો એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે, ક્યાં ક્યાં ઓળું છે, એ બધી જ વસ્તુ આપણે 2 વર્ષ વચ્ચે શું તફાવત છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. તો અહીં સુધી આપણે ત્રીજા લેક્ચરની અંદર અહીં સુધી રાખીશું. અસ્તુ વિદ્યાર્થી.